છોટાઉદેપુરમાં સુખી જળાશય યોજનાની મુખ્ય કેનાલના સમારકામમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે 225 કરોડના ખર્ચે કેનાલના નવીનીકરણનું કામ તો કરાયું, પણ લોકાર્પણ થાય તે પહેલા જ ગાબડા તિરાડ પડી ગયા. નવી બનાવવામાં આવેલી કેનાલમાં તિરાડો પડી જતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. મુઢિયારી ગામે કેનાલમાં ગાબડા પડી ગયા છે. ઠેર ઠેર તિરાડો જોવા મળી રહી છે. તિરાડો પડતા કેનાલ તૂટી જવાનો ખેડૂતોને ભય છે. તો કેટલીક જગ્યાએ જૂનું આરસી કામ પણ જેમનું તેમ છોડી દેવાયું છે. ખેડૂતોએ કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. કેનાલની નબળી કામગીરીને લઈને કોંગ્રેસે ખેડૂતો સાથે મળી વિરોધ કર્યો, તો કામગીરી અંગે તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે. સમગ્ર મુદ્દે સિંચાઈ વિભાગના અધિકારીને પ્રશ્ન પૂછતા તેણે 16 કિલોમીટરનું કેનાલનું કામ પૂરું થયું હોવાની સ્પષ્ટતા કરી છે. એટલું જ નહીં, ગોરાટવાડી જમીનમાં કેનાલ નીચેથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ હોવાનું કહ્યું. આ પાણી નિકાલના રસ્તા પર પથ્થર અને લાકડા આવી જતા કેનાલમાં તિરાડો પડી હોવાનો ખુલાસો કર્યો છે. જે કેનાલનું કામ એક વર્ષ પહેલા જે આપણા પાણી પુરવઠા મંત્રી દ્વારા જે કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત, તે ખાતમુહૂર્તના અંતર્ગત જે અહીંયા તમે જોઈ રહ્યા છો કે પહેલા જ વરસાદની અંદર અહીંયા કેનાલમાં મોટા ગાબડા ઠેર ઠેર પડેલા છે. જો આવા જ આખા જિલ્લાની અંદર જે કામો થાય છે તેની અંદર આવા ગાબડા પડતા રહે તો શું આપણા જિલ્લાની અંદર જે ઓબ્ઝર્વર છે આનો જે ક્યુબ રિપોર્ટ છે, ટેસ્ટ રિપોર્ટ કરવાનો હોય છે, તે બધા ઊંઘતા હતા. હાલના સમયની અંદર જો આ કેનાલનું કામ જે વર્ષ દરમિયાન ચાલે છે તો આજના સમય સુધી અધિકારીઓ ક્યાં હતા? 50 વર્ષ પહેલા કોંગ્રેસ પાર્ટીની સરકારે બનાવેલી આ કેનાલ આટલા વર્ષ ટકી છે અને આ ડબલ એન્જિન, ટ્રિપલ એન્જિન અને 4 એન્જિન વાળી બીજેપીએ જે કેનાલ બનાવી 2 મહિના પહેલા, હજી એનો ઉપયોગ પણ થયો નથી, લોકાર્પણ થયું નથી. કે આ બાંધકામ કોણે કર્યું, કયા કોન્ટ્રાક્ટરે કર્યું, કઈ એજન્સીએ કર્યું, કયા નેતાનામાં ભાગ હતા, એની તપાસ કરો અને આ જે છે આ તૂટેલું છે એની પૂરી તપાસ કરીને પૂરા પગલા લો ને. આ જે પૈસા ગયા સરકારના 225 કરોડ લોકોના ટેક્સના રૂપિયા. સુખી જળાશયની મુખ્ય કેનાલ મુઢિયારી ગામે જે ચાલુ કેનાલને બને હજી આશરે 2 મહિના બી નથી થયા અને લગભગ મારા જાણ મુજબ આ કેનલ થ્રુ 3 થી 4 તાલુકાઓને પાણીની પૂરું પાડે છે. મુઢિયારી ગામે આ કેનલ જે હજી તો બને 2 મહિના બી નથી થયા અને એની આ સ્થિતિ આપ જોઈ શકો છો. હજુ તો ટેસ્ટિંગ નથી થયું, પાણી બી છોડવામાં નથી આવ્યું. તો પહેલા જ વરસાદના સિઝનમાં એનું ધોવાણ થઈને કેનલ એકદમ દુર્ગ્રસ્ત થઈ ગઈ છે. સુકી કેનાલમાં 38 કિલોમીટરની કેનાલ છે. એમાંથી આપણે 21 કિલોમીટરની કેનાલ અત્યારે પેકેજ 1માં કમ્પ્લીટ કરેલું છે લાઇનિંગ, અને પેકેજ 2માં એ છે 16 કિલોમીટરની કેનાલ આપણે લાઇનિંગ કમ્પ્લીટ કરવામાં આવેલું છે. જેમાંથી હાલ ફ્લડ ડેમેજ જે હેવી રેનફોલ થયો છે જાંબુઘોડા તથા પાવી જેતપુર તાલુકામાં, જેના કારણે ફ્લડ ડેમેજ 9 પોઈન્ટ આઈડેન્ટિફાય અમે કરેલા છે અમારી ટીમે, અને જેમાંથી ફ્લડ ડેમેજ જે પણ રીઝન થયેલું છે એ પણ અમે રિપોર્ટ અમારાથી બનાવેલો છે. જેમાં મેઇન રીઝન એવું જાણવા મળેલું છે કે જે પણ જગ્યાએ ડુંગરાળ વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તારોમાંથી જે સ્લોપ છે એ સ્લોપમાં પાણી પાઇપમાંથી પસાર થતું હોય ત્યારે પથરા અને વુડન ડેબ્રિસને આવવાના કારણે પાઇપ ચોકઅપ થઈ ગયેલી હતી. ચોકઅપ થવાના કારણે કેનાલમાં લાઇનિંગમાં ડેમેજ થવામાં આવેલું હતું, જે અમારી ટીમે આઈડેન્ટિફાઈ કરી નાખેલું છે. છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી ગણી શકાય એવી સુખી જળાશય યોજનાના જમના કાંઠાને નવીનીકરણ માટે ₹225 કરોડના ખર્ચે જે નવીનીકરણ કરવામાં આવ્યું છે અને હાલ જે આ નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે, ત્યારે જે સુખી જળાશય યોજનાના જમના કાંઠાની કેનાલમાં જે મુઢિયારી ગામ છે, મુઢિયારી ગામે આ કેનાલમાં ડેમનું પાણી છોડે એ પહેલા જ મસ્ત મોટું ગાબડું પડ્યું છે. અહીંના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે આ કેનાલ 50 વર્ષ પહેલા બની હતી અને 50 વર્ષ સુધી આ કેનાલમાં 24,365 પાણી વહેતું હતું. ત્યારે પણ આ કેનાલો તૂટી નહોતી, પરંતુ હાલ જે આ સુખી જળાશય યોજનામાં જમના કાંઠાની જે કેનાલ છે એ કેનાલમાં મસ્ત મોટા ગાબડા પડી ગયા છે. એ ઉપરાંત ઠેર ઠેર જગ્યાએ
તિરાડો પડી ગઈ છે. ઘણી જગ્યા તો એવી છે જે કેનાલને ભાગ જ ઉપસી ગયો છે અને ત્યાંથી કેનાલ ફાટી ગઈ છે અને જે એમની કેનાલમાં પડેલી જે તિરાડો છે એ તિરાડોમાં સિમેન્ટ પૂરીને એને છુપાવવાના પણ પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકોના આક્ષેપો છે કે 225 કરોડના ખર્ચે નવીનીકરણ થતી કેનાલોમાં ક્યાંક ગોબાચારી થઈ છે. રાજેશ રાઠવા, વીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર.